તો પોલીસ ઇન્સ્પેક્ટરે એટલે કે પીઆઈની પરીક્ષા પૂર્ણ કર્યા બાદ હવે વધુ પરીક્ષા લેવાના આયોજનમાં છે જીપીએસસી અને 2 મહિનામાં જીપીએસસીની અન્ય પરીક્ષા લેવાનું પણ આયોજન જોવામાં આવી રહ્યું છે। ફેબ્રુઆરી મહિનામાં વર્ગ 1 અને 2 ની પરીક્ષા લેવાશે। વહીવટ કારણોસર 2 પરીક્ષાઓ વચ્ચેનો સમયગાળો પણ ઘટાડવામાં આવ્યો છે। જીપીએસસીના ચેરમેન દિનેશ દાશા એબીપી અસ્મિતા સાથે જોડાયા હતા અને તેમણે અમારા સંવાદદાતા સાથે શું વાત કરી આવો સાંભળીએ। કોરોના સંક્રમણ કાળની વચ્ચે ખૂબ લાંબા સમય બાદ જીપીએસસી દ્વારા ઓફલાઈન પરીક્ષા પીઆઈ વર્ગની જે છે તે સફળતાપૂર્વક યોજવામાં આવી છે અને હવેના શેડ્યુલાઇઝ બીજી પરીક્ષા જે છે તે પણ પોતાના નિયત શેડ્યુલ પ્રમાણે યોજાશે। આપણી સાથે જીપીએસસી ચેરમેન દિનેશ દાસા સાહેબ જોડાશે। સાહેબ, ખાસ લાંબા સમયથી પરીક્ષાઓ અટકી પડી હતી, વિદ્યાર્થીઓની માંગ હતી કે ભાઈ જલ્દીથી પ્રોસેસ દરેક પૂરી કરવામાં આવે। પ્રથમ પરીક્ષા સફળતાપૂર્વક યોજાઈ ગઈ છે। શું કહી રહ્યા છો, કેટલી મુશ્કેલ આ પરીક્ષા કન્ડક્ટ કરવી જીપીએસસી માટે અઘરી હતી અને શું કંઈ કોઈ જગ્યાએથી કંઈ પરીક્ષાને લગતી કોઈ ફરિયાદ કે કંઈ મુશ્કેલી વિદ્યાર્થીઓને પડી એવી કોઈ મેસેજ તમારા સુધી પહોંચ્યા છે? ડિસેમ્બર મહિનામાં આયોગ દ્વારા જે સીબીઆરટી જે ઓનલાઈન એક્ઝામ જેમાં 500 કરતાં ઓછા ઉમેદવારો હોય છે એ આયોગ ભવન ખાતે લગભગ એવી 15 થી 20 પરીક્ષાઓ યોજવામાં આવી, પરંતુ ઓફલાઈન કે જેમાં 32 જેટલા જિલ્લાઓમાં 566 કેન્દ્રોમાં 6000 જેટલા વધારે બ્લોકમાં પરીક્ષા યોજવાની એવી આ પહેલી પરીક્ષા હતી। ડિસેમ્બર 2019માં આયોગે ડીવાયએસઓની એક પ્રાથમિક કસોટી યોજી હતી, તે 32 જિલ્લામાં હતી ને એ પછી આજે લગભગ 1 વર્ષ કરતાં વધારે સમય પછી આપણે આ પરીક્ષા આજે યોજી છે। મને જણાવતા આનંદ થાય છે કે વિના વિઘ્ને આ પરીક્ષા સંપન્ન થઈ છે। ઉમેદવારોનો ખૂબ સહકાર રહ્યો, જિલ્લા ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન પણ જબરજસ્ત ઇન્વોલ્વમેન્ટ રહ્યું અને આયોગના કર્મચારીઓની જે આખી એક એમની જે યોજનાત્મક જે આખી વ્યૂહરચના હતી જેને કારણે આ પરીક્ષા ખૂબ સારા વાતાવરણમાં શાંતિપૂર્વક રીતે સંપન્ન થાય છે। આપનો પ્રશ્ન કે કોવિડ દરમિયાન પરીક્ષાનું કન્ડક્ટ કરવું, તો આપ જાણો છો કે આ કોરોના કાળમાં જ્યારે પરીક્ષા કન્ડક્ટ કરવાની હોય છે ત્યારે સોશિયલ ડિસ્ટન્સના જે કંઈ રેગ્યુલેશન્સ જે રૂલ્સ છે એને ફોલો કરીને ચુસ્તપણે ફોલો કરીને આપણે પરીક્ષાનું આયોજન કરવાનું હોય ત્યારે થોડીક મુશ્કેલી સામાન્ય પરિસ્થિતિમાં જે પરીક્ષા હોય એના કરતાં થોડીક મુશ્કેલી રહે છે, ઉમેદવારોને પણ રહેતી હોય છે અને પરીક્ષા કન્ડક્ટ કરનાર મશીનરી પણ રહી છે, પરંતુ ધીસ ઇઝ અ ન્યૂ નોર્મલ જેને આપણે કહેવાય છે કે આપણી એક લાઈફ છે। 2020નું વર્ષ ખૂબ કસોટીપૂર્વક રહ્યું અને એ કસોટીમાંથી આપણે બધા બહાર નીકળ્યા છે અને 2021ના વર્ષમાં આ જે કંઈ 2020નું જે બાકી રહેલું કામ છે એ 2021ના વર્ષમાં આ જ રીતના પૂરું થાય એવી હું આશા રાખું છું। સાહેબ, 3 મુખ્ય પ્રશ્ન એક સાથે પૂછીશ કે વિદ્યાર્થીઓના મનમાં પણ પ્રશ્ન છે અને મારા મનમાં પણ પ્રશ્નો છે કે જે જીપીએસસી દ્વારા પરીક્ષા શેડ્યુલાઇઝ કરી હતી, જેને કોરોનાના કારણે રદ કરવામાં આવી હતી, તેને ફરીથી રીશેડ્યુલાઇઝ કરી છે। બીજી પણ પરીક્ષાઓ જે છે તે આયોગ દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે। આ બધી જ પરીક્ષા નિયત સમય પ્રમાણે જ યોજાશે અને બીજું કે ભવિષ્યની અંદર પણ કેટલી હજી પણ જીપીએસસી દ્વારા પરીક્ષા કન્ડક્ટ થાય, ખાલી જગ્યા પડે તે પ્રકારની શક્યતાઓ જોવાઈ રહી? આપનો પહેલો પ્રશ્ન કે કોરોનાના કારણે ટોટલી 92 જેટલી પરીક્ષાઓ આપણે પોસ્ટપોન કરી હતી, જે મુલતવી રાખી છે। એ 92 પરીક્ષાનો પરીક્ષા કાર્યક્રમ ગોઠવાઈ ગયો છે અને નવેમ્બર મહિનાથી એ પરીક્ષાઓ લેવાની હતી, પરંતુ નવેમ્બર 22થી નવેમ્બર 30ની વચ્ચે કોરોનાને લઈને જે પરિસ્થિતિ ઉદ્ભવ થઈ એને કારણે 21 પરીક્ષાઓ જે નવેમ્બર મહિનામાં આપણે સ્કેડ્યુલ કરી હતી એને આપણે હવે ફેબ્રુઆરીમાં કરી છે। એટલે 92 પરીક્ષાનો કાર્યક્રમ કે જે જાહેરાત ઓલરેડી પહેલાં અપાઈ ગઈ હતી, કોરોના પહેલાં અપાઈ ગઈ હતી, એનો કાર્યક્રમ આપણે ડિક્લેર કરી દીધો છે। ગયા નવેમ્બરમાં 70 જેટલી નવી જાહેરાતો આપી છે, જેમાં જીપીએસસી ક્લાસ 1, 2 છે, ડીવાયએસઓ છે, રેન્જ ફોરેસ્ટ ઓફિસર છે, જીએમડીસીમાં ઓફિસ આસિસ્ટન્ટ છે, ટૂંકમાં એક સ્નાતક જે પછી આર્ટ્સનો હોય કે એન્જિનિયરનો હોય એ અરજી કરી શકે એવી લગભગ 6 જેટલી જગ્યાઓ છે અને એવી જાહેરાતો અને બાકી બધી ટેકનિકલ છે, આવી 70 નવી જાહેરાતો, એટલે 92 પ્લસ 70 આમ કરીને આજે લગભગ 162 જેટલી પરીક્ષાઓ જે છે પરીક્ષાનો કાર્યક્રમ આયોગે નિશ્ચિત કર્યો છે। જાન્યુઆરી મહિનામાં નવી કેટલીક જાહેરાતો પણ આવવાની છે, જે અમે આપણે નવેમ્બરમાં નહોતા આપી શક્યા એવી કેટલીક જાન્યુઆરીમાં નવી જાહેરાતો પણ આવી શકે। તો આ બધી જ પરીક્ષાનો કાર્યક્રમ આયોગે એમની વેબસાઇટ પર મૂકી દીધો છે અને આ બધો જ પરીક્ષાઓ એના નિયત સમયે યોજાશે।
એક વર્ગ 1 અને 2 માટેની જે મેન્સ પરીક્ષા હતી તેનો સમય વચ્ચે ઘટાડીને એક પછી એક પરીક્ષા લેવા માટેનો નિર્ણય કરાયો છે. શું બધી જ પરીક્ષા કોરોનાને લઈને આવું કરવામાં આવે એવું આયોગ વિચારી રહી છે કે પછી એક પરીક્ષા પૂરતી છે? ખાસ કરીને જ્યાં મેન્સની પરીક્ષા હોય તો આમાં 6 પેપર છે અને 6 પેપર એટલે 14 તારીખ, 21 તારીખ અને 28 તારીખ ફેબ્રુઆરી મહિનાની આ તારીખો નિશ્ચિત કરેલી હતી. વહીવટી કારણોસર એવું લાગે છે કે આ 15 જેટલા દિવસો જે લાંબો એક પીરિયડ છે તો અને ફેબ્રુઆરીમાં જ પરીક્ષા કરવી છે, કારણ કે આ પરીક્ષા પણ ફેબ્રુઆરી 2020માં થવાની હતી અને બદલે ફેબ્રુઆરી 2021માં થઈ રહી છે. ત્યારે એમાં એક સળંગ એટલે એમાં પણ વિદ્યાર્થીઓને તકલીફ ના પડે એ રીતના સળંગ પરીક્ષા લેવાનું આયોગે વિચાર્યું છે. માત્ર આ એક પરીક્ષા પૂરતું, બાકી જે પરીક્ષાનો જે કાર્યક્રમ છે એ પ્રમાણે જ થશે અને આના કેટલાક વહીવટી કારણો છે અને ટૂંકમાં આયોગ એમની વેબસાઇટ પર આ અંગેની ઘોષણા કરશે. અચ્છા સાહેબ, કોઈ પરીક્ષાર્થીએ પરીક્ષા ફોર્મ ભર્યું છે, પરીક્ષા આવી રહી છે, પોતે કોરોના સંક્રમિત થાય અથવા તો બીજા સંક્રમિત થાય, 14 દિવસનો ક્વોરન્ટાઇન પીરિયડ હોય અને એવા પરીક્ષાર્થીએ પરીક્ષામાં બેસવું, કઈ રીતે બેસવું કે પછી એમની ફરીથી રિશેડ્યુલાઇઝ એવી પરીક્ષા લેવાઈ શકે, એમને શું કરી શકે? આજે ઓફલાઈન તો આ પહેલી પરીક્ષા થઈ જેમાં કોઈ આવી ઘટના સામે આવી નથી, પરંતુ જે ઓનલાઈન પરીક્ષા જે આયોગ CBRT કમ્પ્યુટર ઉપર લે છે એમાં GPSC ભવન ખાતે એક અલાયદા 2 રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાં પણ ઓનલાઈન જે ઇન્સ્ટ્રુમેન્ટ ABP અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.